નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોનો કંટાળો વધારી રહી છે, ત્યારે હવે હવામાનમાં અચાનક મોટો ફેરફાર આવવાની શક્યતા સામે આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। આ બદલાવ માત્ર તાપમાનને અસર કરશે એટલું જ નહીં, પરંતુ ખેડૂતો માટે પણ પડકારજનક બની શકે છે। તો અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19 થી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર પલટો આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો જેમ કે ભાવનગર અને જૂનાગઢ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। આ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ અને કેટલીક જગ્યાએ તો કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। માત્ર વરસાદ જ નહીં, પરંતુ આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। કેટલાક વિસ્તારોમાં આંધીઓ અને કરા પણ પડી શકે છે, જે ખાસ કરીને પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। આવા હવામાન પરિવર્તનના સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે જોવામાં આવે છે, જેમાં ગરમી વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।